અરવલ્લીના માલપુરમાં પશુ પક્ષીઓ માટે પાણીના પરબ અને માળાનું વિતરણ કરાયું છે। અરવલ્લી જિલ્લાના માલપુર મુકામે આજે એક સરાહનીય કાર્યક્રમ યોજાયો હતો, જેમાં સામાજિક વનીકરણ વિભાગ માલપુર તેમજ ડ્રીમ નેસ્ટ એજ્યુકેશન ચેરિટેબલ ટ્રસ્ટ અને વન વૃક્ષ ઉછેર ગ્રામ વન વિકાસ મંડળીના સંયુક્ત ઉપક્રમે પશુ પક્ષીઓ માટે પીવાના પાણીની પરબ, પક્ષીઓના માળા તેમજ તેના માટે પાણી પીવાના કુંડાનું વિતરણ કરવામાં આવ્યું છે। આ ઉદ્ઘાટન કાર્યક્રમ માલપુર રેન્જના આરએફઓ જયપાલસિંહ ચાવડા અને અજય પંચાલની વિશેષ ઉપસ્થિતિમાં યોજાયો હતો। વન વૃક્ષ ઉછેર મંડળીના ચેરમેન દિનેશભાઈ ઉપાધ્યાય પણ આ પ્રસંગે હાજર રહ્યા હતા। તેમણે આ કાર્યને પર્યાવરણ અને પશુ પક્ષીઓ માટે અત્યંત મહત્વપૂર્ણ ગણાવ્યું છે। કુદરત દ્વારા આપવામાં આવેલી આ અનમોલ સંપત્તિ અને મનમોહક પ્રકૃતિની જાળવણી માટે આયોજિત આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં પર્યાવરણ પ્રેમીઓ ઉપસ્થિત રહ્યા હતા। સવારે 9 કલાકે માલપુર બસ સ્ટેશનથી આગળ આ વિતરણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં જરૂરિયાતમંદ લોકોને પાણીની પરબ, પક્ષીઓના માળા, પાણીના કુંડા વિનામૂલ્યે આપવામાં આવ્યા હતા। જેકેએસની ગુજરાતી સાથે મયુર પોકાર, માલપુર। આજરોજ અમારા નાયબ વન સંરક્ષક સાહેબશ્રીના માર્ગદર્શન અને સૂચનાથી આજે અરવલ્લી જિલ્લાના માલપુર તાલુકાની અંદર માલપુર શહેરની અંદર સુંદર મજાનો કાર્યક્રમ કરવામાં આવી રહ્યો છે, જેની અંદર આ કાળઝાળ ગરમીની અંદર પાણીની બહુ જરૂરિયાત માણસને હોતી હોય છે। એટલે અમે જ્યાં જ્યાં રસ્તા ઉપર વન કુટીરો છે, જ્યાં માણસોની અવર જવર છે, ત્યાં અંગાર આ પાણીની પરબ શરૂ કરવામાં આવે છે। સાથે સાથે આપણે માણસ તરીકે તો આપણે બોલીને પાણી પી શકીએ છીએ, કોઈને માગીને પી શકીએ છીએ, પરંતુ અબોલ જીવો જે છે એમને પાણીની અછત આ ગરમીની અંદર રહેતી હોય છે, તેઓને પણ પાણી મળી રહે તે માટે અમે મફત કુંડા વિતરણ કરી રહ્યું છે અને શહેરની અંદર એ કુંડા મફત વિતરણ થશે। લોકો પોતાના ઘરની આજુબાજુ એ પક્ષીઓ માટે કુંડા ભરશે, એનાથી એમની ગરમીની અંદર એમને પાણી મળી રહેશે। સાથે સાથે આપણે જાણીએ છીએ કે પક્ષીઓ એ ખેડૂતો માટે ખૂબ ઉપયોગી હોય છે, કેમ કે ખેતીની અંદર જે કીટકો હોય છે પક્ષીઓ એને ખાઈ જતા હોય છે, એટલે આપણને ઉપયોગી થતા હોય। સાથે સાથે પક્ષીઓ વૃક્ષોના ફળો ખાતા હોય છે ને એમાંથી એમની બીજ એમના ચરકમાં જતું હોય છે। ચોમાસાની અંદર એ ચરકમાંથી બીજ ઉગી નીકળે છે એટલે મોટું વૃક્ષ થતું હોય છે। અને સાથે સાથે અમે ચકલી જેવા નાના પક્ષીઓ હોય છે કે જે માનવ વસ્તીની આજુબાજુ રહેતા હોય છે। અત્યારે આપણા ઘરોની પેટર્ન બદલાઈ એના કારણે અમને રહેઠાણ બનાવવા માટે, માળા બનાવવા માટે મુશ્કેલી પડતી હોય છે, એટલે અમે એના માટે અમે માળા લાવ્યા છીએ। એ પણ ફ્રી કોસ્ટ માળા વિતરણ કરીશું। આપના માધ્યમથી અમે ગુજરાતની સમગ્ર જનતાને એટલું જણાવવા માગીશું, અપીલ કરીશું કે આ ગરમીની અંદર આપ પણ આવો, આપણા પશુ પક્ષીઓ માટે જળ નાખો, એમના માટે પાણીના કુંડા ભરો, વસ્તુ જઈ જાય। વર્તમાન સમયે અસહ્ય કાળઝાળ ગરમીમાં પક્ષીઓને પાણી પીવા માટેના કુંડાઓ, એના રહેવા માટેનું ઘર એટલે કે માળાઓ અને સાથે સાથે માલપુર તાલુકા સહિત આજુબાજુની તરફની જનતા પોતાની પ્યાસ બુઝાવે એવું ઠંડા પીણાની પાણીની પરબનું આજે ઉદ્ઘાટન કર્યું છે। સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાના સામાજિક વનીકરણનું નેતૃત્વ કરતા માનનીય ડીએફઓ શ્રી શ્રેયસભાઈ પટેલ સાહેબના સીધા માર્ગદર્શન હેઠળ અને અમારા આરએફઓ શ્રી જયપાલસિંહ સાહેબના માર્ગદર્શન પદે આજે 3 સંસ્થાઓ દ્વારા ડ્રીમ નેચર જયભાઈ પંચાલ, અમારા જીવદયા પ્રેમી જનકભાઈ કડિયા અને વૃક્ષ ઉછેર માલપુર વનમંડળી દ્વારા આ કાર્યક્રમ અમે ત્રિવેણી સંગમ જેવો કાર્યક્રમ અમે શરૂ કર્યો છે। લોકો ઉપયોગી, જન ઉપયોગી આ કાર્યક્રમમાં જ્યારે બધાએ સહકાર આપ્યો છે ત્યારે સૌનો અમે આભાર માનીએ છીએ।